સુરતના રિંગ રોડ પર આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં તાજેતરમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગ 32 કલાકે કાબૂમાં આવી હતી. આગની આ ઘટનામાં વેપારીઓની જિંદગીભરની કમાણી ખાક થઈ ગઈ હતી. ત્યારે આ મામલે અસરગ્રસ્ત વેપારીઓની વારે શક્તિસિંહ ગોહિલ આવ્યા છે. તેમણે નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડમાંથી સહાય કરવા માંગ કરી છે અને તેમણે આ અંગે રાજ્યસભામાં નોટિસ આપી છે. આ સાથે તેમણે એવો દાવો કર્યો છે, એવો આક્ષેપ લગાવ્યો છે કે અધિકારીઓની ગુનાહિત બેદરકારીને કારણે વેપારીઓને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે, જેથી સરકાર વેપારીઓની પડખે ઊભી રહે. મળતી માહિતી મુજબ આજે 0 અવર્સમાં રાજ્યભરમાં શક્તિસિંહે નોટિસ આપી છે કે સુરતમાં એક તરફ ટેક્સટાઇલ માર્કેટમાં મંદીનો માહોલ હોવાને કારણે વેપારીઓ પાસે ઘણો સ્ટોક ભરાયેલો પડ્યો છે અને એવા સમયે આગથી કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. નાના વેપારીઓ છે, બધા પાસે વીમો નહીં હોય અથવા પૂરતો વીમો નહીં હોય, ત્યારે સરકાર આવા સમયે એ વેપારીઓ કે જેમનું સંપૂર્ણ બરબાદ થઈ ગયું છે તેવા વેપારીઓની પડખે ઊભી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.